ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ વિદ્યા વિહારના પ્લેટફોર્મ પર। હું છું ઘનશ્યામ ચુડાસમા અને આજે આપણે શીખીશું સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન। મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જોયું કે ભારતમાં પોર્ટુગીઝો આવ્યા, ડચ લોકો આવ્યા અને એમની સત્તાનો અંત કઈ રીતના આવ્યો। હવે આજે આપણે જોઈશું કે ભારતમાં અંગ્રેજો આવ્યા અને ફ્રેન્ચ લોકો આવ્યા તો એમનું શું થયું, વળી પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ એ વિશે પણ આપણે ચર્ચા કરીશું। તો પહેલું જોઈએ કે ફ્રેન્ચ લોકો, ભારતમાં ફ્રેન્ચ લોકો કઈ રીતના આવ્યા। તો ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ। હવે આ કંપની જે છે એ ભારતમાં આવી અને સુરત અને પોંડિચેરીમાં વેપારી કોઠીઓ સ્થાપી। કઈ જગ્યાએ? તો જુઓ, આ છે આપણો ભારત દેશ, બરાબર? આ છે આપણો ભારત દેશ અને અહીંયા આ છે આપણું ગુજરાત અને આ ગુજરાતને ઝૂમ કરો તો અહીંયા છે સુરત, આ સુરતમાં અને અહીંયા પોંડિચેરીમાં આ બે જગ્યાએ એમણે વેપારી કોઠીઓ સ્થાપી। પછી એમનો વડો છે એ દુપ્લે હતો અને એની ભારતમાં સત્તા વધારવાની મહત્વાકાંક્ષા હતી અને આ લોકોને પણ ભારતમાં સત્તા વધારવી હતી। પણ બન્યું શું કે એ વખતે જ અંગ્રેજો ભારતમાં આવી ગયા હતા પહેલેથી જ અને અંગ્રેજો સાથે આ ફ્રેન્ચ લોકોની હરીફાઈ થઈ। સાહજિક છે કે બે પ્રજા હોય અને બંને વેપાર કરવા આવે એટલે બંને વચ્ચે કોમ્પિટિશન તો થાય, એટલે હરીફાઈ થઈ, તકરાર થઈ અને લડાઈઓ પણ થઈ અને છેવટે એમાં અંગ્રેજો સફળ થયા અને ફ્રેન્ચ લોકો પાસે પોંડિચેરી, જો આ રહ્યું પોંડિચેરી, પછી માહે જે કેરળમાં આવેલું છે અને ચંદ્રનગર, આ વેપારી મથકો ફ્રેન્ચ લોકો પાસે રહ્યા। તો જો આ રીતે ભારતમાં ફ્રેન્ચ સત્તા અહીંયા સુધી જ ટકી શકે। ત્યારબાદ ભારતમાં આવ્યા અંગ્રેજો। હવે ઈસવીસન 1600ની સાલમાં ભારત પર અંગ્રેજોની નજર કઈ રીતના પડી? તો ઈસવીસન 1600ની સાલમાં રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ। ક્યાં થઈ? ઇંગ્લેન્ડમાં। હવે આ કંપની છે એ એવા વેપારીઓની કંપની હતી કે જેને ભારત સાથે વેપાર કરીને વધારે ધન કમાવાની ઈચ્છા હતી, બરાબર છે? એવા વેપારીઓની કંપની હતી કે જેને ભારત સાથે વેપાર કરીને ખૂબ ધન કમાવું હતું અને આ કંપનીનું પહેલું વહાણ સુરત બંદરે આવ્યું કેપ્ટન હોકિન્સની આગેવાનીમાં। જો આ રહ્યું સુરત અને આ સુરત બંદરે ઈસવીસન 1608માં પહેલો અંગ્રેજ કેપ્ટન હોકિન્સની આગેવાનીમાં આ કંપનીનું પહેલું વહાણ સુરત બંદરે આવ્યું। હવે એ કેપ્ટન હોકિન્સ આવ્યો તો ખરી પણ એને જહાંગીર પાસેથી વેપાર કરવાની પરવાનગી મળી નહીં। ત્યારબાદ આવ્યું સર ટોમસ રો। આ સર ટોમસ રોને જહાંગીર પાસેથી વેપાર કરવાની પરવાનગી મળી એટલે એણે સુરતમાં સૌપ્રથમ વેપારી કોઠી સ્થાપી અને ત્યારબાદ શાહજહાંના સમયમાં તો આ લોકોને પશ્ચિમ બંગાળમાં પણ વેપાર કરવાની છૂટ મળી ગઈ। અહીંયા પશ્ચિમ બંગાળમાં, એટલે પશ્ચિમ બંગાળમાં એમણે વેપારી કોઠી ક્યારે સ્થાપી? ત્યારબાદ 1651ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પશ્ચિમ બંગાળમાં એમની પહેલી વેપારી કોઠી સ્થાપી અને કઈ જગ્યાએ? તો હુગલી નદીના કાંઠે। હવે શાહજહાંના સમયમાં તો એમને બંગાળમાં વેપાર કરવાની છૂટ મળી ગઈ, પરંતુ હવે આ જે સમયે એમણે વેપારી કોઠી સ્થાપી ત્યારે ચાલતો તો ઔરંગઝેબનો સમય અને ઔરંગઝેબે એમને બંગાળમાં કંપનીને કર મુક્ત વેપારની છૂટ આપી દીધી કે કંપનીએ વેપાર કરવાનો પણ ટેક્સ ફ્રી, કંપનીએ કર ભરવાનો નહીં। પરંતુ કંપનીને જ કર મુક્ત વેપારની છૂટ હતી પણ કંપનીના અધિકારીઓ જે હતા એ વ્યક્તિગત રીતે વેપાર કરતા, એટલે કે કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા ને એમાં પણ તેઓ કર આપતા નહીં। હવે આ વાતની ખબર બંગાળના નવાબ મુર્શિદ અલી ખાનને પડી એટલે એણે તેનો વિરોધ કર્યો અને અંતે વિવાદ વધ્યો અને અંતે તેનું પરિણામ આવ્યું પ્લાસીનું યુદ્ધ। હવે 1700 કે જે ખેલાયું 1757માં। હવે મુર્શિદ અલી ખાન હતો એણે તો ફક્ત વિરોધ જ કર્યો, બરાબર છે? પરંતુ ત્યારબાદ 1756માં આવ્યો સિરાજુદ્દૌલા કે જે બંગાળનો નવાબ બન્યો। હવે આ સિરાજુદ્દૌલા હતો, જો આ છે સિરાજુદ્દૌલા।
આ સિરાજુદ્દૌલા હતો એને કંપનીને જરાય ગમતો નહોતો અંગ્રેજોને. કેમ કે સિરાજુદ્દૌલા હતો ને એની અંગ્રેજોની ઉપર એની બહુ ખૂબ જ ધાક હતી. અંગ્રેજોને જરાય ગમતો નહોતો અને અંગ્રેજો તો શું કરતા કે એના હરીફોને મદદ કરતા. કેમ કે આ સિરાજ છે એ બંગાળનો નવાબ ન રહે ને એ માટે. હવે સાહજિક છે કે સિરાજ છે એને ગુસ્સો તો આવે જ, એટલે એણે શું કર્યું, અને વળી આ કંપની કેવું કરતી હતી કે એ વખતે વેપારી મથકો જે હોય એના ફરતે કિલ્લેબંધી કરવાની મનાઈ હતી કે તમે કોઠીઓની ફરતે કિલ્લેબંધી કરી શકો નહીં. પરંતુ આ કંપની કિલ્લેબંધી કરતી હતી અને વળી ટેક્સ પણ ભરતા નહોતા અને રાજ્યની બાબતમાં દખલ કરતા હતા. એટલે સિરાજુદ્દૌલા હતો એણે કંપનીને હુકમ કર્યો કે કંપની જે રાજ્યની બાબતમાં દખલ બંધ કરે, કોઠીઓની ફરતે કિલ્લેબંધી બંધ કરે અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરી વેપાર કરે. પરંતુ કંપની આ વાત માની નહીં, એટલે કોઈ સમાધાન થયું નહીં. એટલે નવાબ છે એ 30,000નું સૈન્ય લઈને એને કોઠીઓ ઉપર હુમલો કર્યો અને અંગ્રેજ સૈનિકો હતા એમને બંદી બનાવીને એમના વહાણ ઘેરી લીધા. હવે આ બાજુ રોબર્ટ ક્લાઇવ હતો એને પાછળથી આ વાતની ખબર પડી, એટલે રોબર્ટ ક્લાઇવ હતો એને વળતો પ્રહાર કરવાનો વિચાર કર્યો. હવે આ જે રોબર્ટ ક્લાઇવ હતો ને, જો આ છે રોબર્ટ ક્લાઇવ. આ રોબર્ટ ક્લાઇવ દેખાય છે તો બોળો, પણ એની પાછળ ષડયંત્ર વાળું દિમાગ હતું. એણે શું કર્યું કે સિરાજુદ્દૌલાનો સેનાપતિ હતો મીર જાફર. આ મીર જાફરને એણે લાલચ આપી કે અમે તને બંગાળનો નવાબ બનાવીએ, તું છે ને અમારી સાથે ભળી જા. એટલે મીર જાફર કોની સાથે, આ કંપની સાથે, રોબર્ટ ક્લાઇવ સાથે ભળી ગયો અને અંતે ખેલાયું પ્લાસીનું યુદ્ધ 1757નું, કે જેમાં મીર જાફર યુદ્ધના દિવસે જ આ અંગ્રેજો સાથે ભળી ગયો અને કે જેનાથી સૈન્યનું મનોબળ તૂટ્યું. હવે સૈન્યનું મનોબળ તૂટ્યું એટલે સાહજિક છે કે પછી યુદ્ધ છે જીતી શકાય નહીં. એટલે આ યુદ્ધ છે એ સિરાજુદ્દૌલા હારી ગયો, એને દગાથી હરાવ્યો અને એનું ખૂન કર્યું. હવે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફર હતો એને કંપનીનો નવાબ બનાવ્યો, પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો ને કે જે એના ઈશારે કામ કરે, બરાબર છે. પરંતુ કેટલીક બાબતોમાં આજે મીર જાફર હતો એ વિરોધ કરતો હતો, એટલે કંપનીએ મીર જાફરને નવાબ પદેથી ઉઠાવી દીધો અને એની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવ્યો. હવે નવાબ બન્યો મીર કાસિમ, પણ આ મીર કાસિમ હતો ને એ મીર જાફર કરતા ચડિયાતો હતો. એણે શું કર્યું કે એને વિચાર આવ્યો કે મીર જાફરને આ લોકોએ નવાબ પદેથી ઉઠાવી દીધો તો શક્ય છે કે મને પણ નવાબ પદેથી ઉઠાવી શકે. એટલે એણે તો એ ગયો અવધના નવાબ પાસે અને મુઘલ શહેનશાહ શાહ આલમ પાસે. હવે આ બંને નવાબ પાસે ગયો અને પોતે બંગાળનો નવાબ. આ ત્રણેય જણાએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે આ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે યુદ્ધ કરીએ, અને ત્રણેય યુદ્ધ નક્કી કર્યું અને યુદ્ધ થયું અને એ કહેવાય છે બક્સરનું યુદ્ધ, કે જે ક્યારે ખેલાયું, ઈસવીસન 1764માં, બરાબર છે. 1764માં યુદ્ધ ખેલાયું. પરંતુ આ જે યુદ્ધ હતું બક્સરનું યુદ્ધ, એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જીત થઈ અને આ લોકો હારી ગયા. એટલે મીર કાસિમ હતો એને નવાબ પદેથી ઉઠાવી દીધો અને એની જગ્યાએ કોને, મીર જાફરને ફરીથી નવાબ બનાવ્યો. અને 1765માં તો મીર જાફરનું મૃત્યુ થયું અને એના પછી તો રોબર્ટ ક્લાઇવ પોતે કંપનીનો નવાબ બની બેઠો. તો જો આ પોતે બંગાળનો નવાબ બની બેઠો. તો જો આ રીતે એક સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જે ભારતમાં વેપાર કરવા આવી હતી, પરંતુ એનું બંગાળમાં શાસન સ્થપાઈ ગયું. હવે જો આ મેપ બતાવે છે, એમાં શું બતાવે છે કે આ કંપની આવી હતી તો ભારતમાં વેપાર કરવા, પરંતુ એનું શાસન ભારતમાં સ્થપાઈ ગયું. જો આ બ્લુ જે એરિયા બતાવે છે એ છે બ્રિટિશ શાસન, બરાબર છે. આ 1797ના સમયનું છે. ત્યાર પછી 1840નો સમય જુઓ કે જેમાં આ જે બ્લુ એરિયા છે એ બ્રિટિશ શાસન બતાવે છે. ત્યાર પછી 1857નો સમય કે જેમાં આ લોકોએ મોસ્ટ ઓફ ઇન્ડિયા છે એ કવર કરી લીધું છે, બરાબર ને. તો જો એક સમયે અંગ્રેજ પ્રજા કે જે ભારતમાં વેપાર કરવા આવી હતી
એણે ભારતમાં પોતાનું શાસન સ્થાપી દીધું. તો આ રીતે આ ચેપ્ટરનો અંત આવે છે. તો આપણે એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ કે શું બન્યું કે ફ્રેન્ચો ભારતમાં આવ્યા, એમણે 1664માં આવ્યા, બરાબર છે. કઈ જગ્યાએ? સુરત અને પોંડિચેરીમાં એમણે કોઠીઓ સ્થાપી. એનો વડો હતો દુપ્લે. આ દુપ્લે હતો એની ભારતમાં સત્તા વધારવાની મહત્વાકાંક્ષા હતી. એટલે હવે એ જ સમયે ભારતમાં અંગ્રેજો આવી ગયા હતા. એટલે અંગ્રેજો સાથે એમની હરીફાઈ થઈ, તકરાર થઈ, લડાઈઓ થઈ, પણ છેવટે એમાં અંગ્રેજો સફળ રહ્યા. અંતે તેમની પાસે પોંડિચેરી છે, માહે અને ચંદ્રનગર, આ 3 વેપારી મથકો રહ્યા. ઓકે, તો અને ત્યાર પછી અંગ્રેજો આવ્યા. હવે અંગ્રેજોએ 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. આ કંપની એવા વેપારીઓની હતી કે જેને ભારત સાથે વેપાર કરીને ખૂબ ધન કમાવતું. 1608માં એનું પહેલું વહાણ સુરતમાં આવ્યું, પરંતુ એ વખતે કેપ્ટન હોકિન્સને કંઈ વેપારની પરવાનગી મળી નહીં. ત્યારબાદ સર ટોમસ રો આવ્યા, એમને પરવાનગી મળી. એટલે સુરતમાં એમણે વેપારી કોઠી સ્થાપી અહીંયા. ત્યારબાદ શાહજહાંના સમયમાં એમને બંગાળમાં વેપાર કરવાની છૂટ મળી, એટલે એમણે પશ્ચિમ બંગાળમાં વેપારી કોઠી સ્થાપી હુગલી નદીના કાંઠે. અને હવે 1651માં એમણે જ્યારે આ બંગાળમાં કોઠી સ્થાપી એ સમયે શાસન ચાલતું હતું જહાંગીરનું. જહાંગીર નહીં, ઔરંગઝેબનું. એટલે ઔરંગઝેબ હતો એણે તો કંપનીને કરમુક્ત વેપારની છૂટ આપી દીધી કે તમારે વેપાર કરવાનો પણ કર ભરવાનો નહીં. હવે કંપનીને જ કરમુક્ત વેપારની છૂટ હતી, પરંતુ આ બાજુ કંપનીના અધિકારીઓ છે ને એ વ્યક્તિગત વેપાર કરતા અને એમાં એ લોકો કર આપતા નહીં. એટલે આ બાજુ એ વાતની ખબર પડી ત્યાંના નવાબ મુર્શિદ અલી ખાનને. એટલે એણે તેનો વિરોધ કર્યો અને અંતે ખેલાયું પ્લાસીનું યુદ્ધ. હવે મુર્શિદ અલી ખાને તો ફક્ત વિરોધ જ કર્યો હતો, પણ એના પછી જે નવાબ આવ્યો એ હતો સિરાજુદ્દૌલા. આ સિરાજુદ્દૌલા અંગ્રેજોને જરાય ગમતો નહોતો. અને વળી અંગ્રેજોએ તો કેવું કર્યું હતું કે એ વખતે કોઠીઓ ફરતી કિલ્લેબંધીની મનાઈ હતી. તેમ છતાંય એમણે કોઠીઓની ફરતે કિલ્લેબંધી કરતા અને કર ભરતા નહોતા અને રાજ્યની બાબતમાં દખલ કરતા હતા. એટલે સિરાજુદ્દૌલાએ એમને એક વખત ચેતવણી આપી, હુકમ કર્યો, પણ છતાંય એમણે માન્યો નહીં અને સમાધાન થયું નહીં. એટલે નવાબ હતો એ 30,000નું સૈન્ય લઈને કોઠીઓ ઉપર એણે હુમલો કર્યો અને અંગ્રેજોને બંદી બનાવી દીધા, સૈનિકોને, અને એમના વાહનો ઘેરી લીધા. આ બાજુ પાછળથી રોબર્ટ ક્લાઇવને આ વાતની ખબર પડી. એટલે આ રોબર્ટ ક્લાઇવ છે એને બળતો પ્રહાર કરવાનું નક્કી કર્યું. એણે શું કર્યું કે સિરાજુદ્દૌલાના સેનાપતિ મીર જાફરને એની સાથે ડીલ કરી કે તું અમારી સાથે ભળી જા, આપણે યુદ્ધ કરીએ અને એમાં તારે સાથ અમારો દેવાનો, અને જો આ યુદ્ધ થશે પછી અમે તને બંગાળનો નવાબ બનાવી દઈશું. એટલે યુદ્ધ થયું અને દગાથી સિરાજુદ્દૌલાને હરાવી દીધો. ત્યાર પછી આ જે રોબર્ટ ક્લાઇવ છે એને કયા પ્રમાણે મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો, પરંતુ એ કેટલીક બાબતોમાં વિરોધ કરતો હતો. એટલે એની જગ્યાએ એના જ જમાઈ મીર કાસિમને નવાબ બનાવ્યો. મીર કાસિમ હતો એના કરતા હોશિયાર હતો. એટલે એણે તો અવધના નવાબ અને બીજો મુઘલ બાદશાહ શાહ આલમ એને સાથે લઈને એ ત્રણેય મળીને અંગ્રેજો કંપની સાથે યુદ્ધ કર્યું, જેને કહેવાય છે બક્સરનું યુદ્ધ. 1764માં એ ખેલાયું અને જેમાં કંપનીની જીત થઈ. અને ત્યારબાદ આ મીર જાફરને ફરીથી નવાબ બનાવવામાં આવ્યો, પણ એનું 1 વર્ષમાં તેનું મૃત્યુ થયું અને એના પછી રોબર્ટ ક્લાઇવ પોતે જ બંગાળનો નવાબ બની બેઠો. તો આ રીતે એક સમયે ભારતમાં વેપાર કરવા આવેલી કંપની એણે ભારતમાં પોતાનું શાસન સ્થાપી દીધું આ બ્રિટિશરોએ. અને આ જે મેપમાં દેખાય છે કે આ જે બ્લુ એરિયા છે એ શરૂઆતનું શાસન હતું. ત્યાર પછી 1840માં એમણે આટલો એરિયા કવર કર્યો. ત્યાર પછી 1857માં એમણે મોસ્ટ ઓફ ઇન્ડિયા કવર કરી લીધું અને આ રીતે બ્રિટિશ શાસન ભારતમાં સ્થપાયું. તો આ રીતે ભારતમાં યુરોપિયન પ્રજા આવી અને તેની અસર આ રીતે થઈ. તો મિત્રો, આશા રાખું છું કે આપને આ લેક્ચર ગમ્યો હશે. જો આપને આ ગમ્યું હોય તો પ્લીઝ લાઈક કરો, આપના મિત્રો સાથે શેર કરો કે જેથી તેઓ પણ આ રસપ્રદ માહિતી મેળવી શકે. અને જો આવા જ અવનવા વિડીયો આપ મેળવવા માંગતા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો
સો થેન્ક યુ વેરી મચ.